શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ. આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 12 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 8 સામાજિક કુશળતા વિકસાવવાની જરૂરિયાત તાસ 4. વિદ્યાર્થી મિત્રો, સામાજિક કુશળતા વિકસાવવાની જરૂરિયાત આ પ્રકરણમાં આજે આપણે ગ્રાહકને આવકારવા આ બાબતે થોડી વાત કરશું. સાંભળવામાં કેટલું સહજ લાગે છે કે ગ્રાહકને આવકારવામાં વળી શું વિચારવાનું હોય, એ તો કોમન વાત છે અને એ દરેક વેપારી કરતા જ હોય છે. પણ આજે આપણે જે ચર્ચા કરીશું એ થોડી મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ હશે. જેમ ચર્ચા આગળ વધશે એમ તમને થોડો ખ્યાલ આવશે કે જે સહજ લાગતી પ્રક્રિયા છે એ પણ કેટલી યોગ્ય છે અને કઈ રીતે થવી જોઈએ, કેટલી અગત્યની છે. આપણે કહેવત સાંભળી છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પણ આ ઇમ્પ્રેશન ક્યારે પાડવાની, કોની સામે પાડવાની? ઘણી બધી જગ્યાએ આ કહેવત લાગુ પડી શકે છે. એમાંની એક જગ્યા આપણા કસ્ટમર પણ છે. કોઈ પણ બિઝનેસને વિકસાવવા માટે ગ્રાહક એ પાયાની બાબત છે. જો કસ્ટમર જ આપણાથી ઇમ્પ્રેસ નહીં થાય, આપણી વસ્તુથી ઇમ્પ્રેસ નહીં થાય, આપણી સેવાથી ઇમ્પ્રેસ નહીં થાય, તો બિઝનેસ છે એ ચાલી નથી શકતો સફળતાપૂર્વક. કસ્ટમરને કેન્દ્રમાં રાખીને જ્યારે ઓવરઓલ કંપનીની, એના કર્મચારીની, બધાની દ્રષ્ટિએ એના મગજ ઉપર એક છાપ પડવી જોઈએ અને એ છાપ જ એને આપણો કાયમી કસ્ટમર બનાવી શકે છે. આ છાપ એ ખાલી પ્રથમ દ્રષ્ટિએ આઉટલુક નથી. તમારા ખાલી ફ્રન્ટ એલિવેશન કોઈ સંસ્થાનું નથી સારું રાખી દેવાનું, કે કર્મચારીનું ખાલી ડ્રેસિંગ જ સારું નથી રાખી દેવાનું, પણ એની વર્તણૂક, એની વાતચીત, આ દરેક બાબત એવા હોવા જોઈએ કે કસ્ટમરને મનથી સારી છાપ પડે. બિઝનેસ પણ આપણે સમાજમાં જ રહીને કરવાના છીએ, કસ્ટમર પણ સમાજમાં જ રહે છે. તો આ સામાજિક કુશળતા જે છે એ દરેકે દરેક જગ્યાએ મદદરૂપ થશે. હા, અલગ અલગ જગ્યાની અલગ અલગ સમયે કુશળતા અલગ હોઈ શકે, પણ એ જરૂરી છે. એક રીતે જોઈએ તો એક પળ માનવી જ્યારે બીજા સાથે બિહેવિયર કરે છે, વર્તન કરે છે, ત્યારે એમાં એની કુશળતા હોવી જ જોઈએ. સમય, સંજોગ, પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિ કેમ વર્તે છે બીજાની સાથે, એ ઘણું અગત્યની બાબત છે. આજે કસ્ટમરને ખાલી આવકારવાની બાબતમાં શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે આપણે વાત કરશું. ગ્રાહકની બાબતમાં ફર્મ કે દુકાનમાં જ્યારે એ પ્રવેશે, તમને જુએ, તમારો વ્યવહાર જુએ, તેના ઉપરથી તમારી છાપ મગજમાં એક ઊભી કરી લે છે. એટલે લગભગ એક કાયમ છાપ રહેતી હોય છે, કારણ કે એ પણ મનોવિજ્ઞાન છે. વ્યક્તિ પ્રથમ જે અનુભૂતિ થઈ હોય છે એને ભૂલતી નથી. તો જોઈએ ચાલો કે કઈ કઈ બાબત આપણે ધ્યાન રાખીએ તો કસ્ટમરને સારી છાપ ઊભી થાય છે અને આપણા એ કાયમી બની રહે છે. ગ્રાહકને આવકારવાની બાબતમાં
પહેલી બાબત છે યોગ્ય સંબોધન કરવું. સંબોધન આપણો પહેલો શબ્દ હોય છે અને એ ખૂબ અસરકારક હોવો જોઈએ. એનો ભાવ, એનો ટોન, આ બધી વસ્તુ સામેવાળી વ્યક્તિના મન ઉપર અસર કરે છે. જેમ કે આવો સર, આવો મેડમ. ક્યારેક ક્યારેક તમે એવું પણ સાંભળ્યું હશે કે આવો કાકા, આવો દાદા, આવો બેન. આના પરિણામે પણ એકદમ પારિવારિક આત્મીય લાગણી કસ્ટમર અનુભવી શકે છે. આવા કોઈ સંબંધથી એને આવકારીએ તો એક પારિવારિક ભાવના લાગે છે અને કસ્ટમર પણ કોઈ કંપનીનો એક પરિવારનો સભ્ય બની રહે. કંપની પણ એક પરિવાર છે અને એમાં એના કર્મચારીની સાથે એના કસ્ટમરને પણ એક પરિવારની અંદર જ સાંકળી લેવામાં આવતા હોય છે. તો આ બધી જે વાત છે, નાની નાની બાબત છે પણ ખૂબ અગત્યની છે. એનાથી સામેવાળી વ્યક્તિને એક સ્વીકાર જે મળે છે એની અસર આખી અલગ થાય છે. બીજું, તમને કઈ બાબતમાં મદદ કરું એમ જણાવી સહકાર દાખવો. કસ્ટમર જ્યારે આવે છે, ગ્રાહક આવે છે, ત્યારે એના મગજમાં ક્યારેક એવું બનતું હોય છે કે નિશ્ચિત પસંદગી લઈને આવતા હોય છે. એને ખ્યાલ હોય છે કે મારે આ વસ્તુ જોઈએ છે, આ કંપનીની જોઈએ છે, આ સાઇઝની, આ કલરની જોઈએ છે. અમુક વખતે એવું બનતું હોય છે કે ગ્રાહકને કંઈક લેવું હોય છે પણ એ મગજથી બહુ સ્પષ્ટ હોતા નથી. તો જો આપણને એવું લાગે કે થોડા મૂંઝવણમાં છે તો ચોક્કસ એને કહી શકાય કે હું તમને કોઈ બાબતમાં મદદ કરું. તો શું થાય કે એને ખ્યાલ આવે કે એને જે વસ્તુ જોઈએ છે કઈ કઈ કંપનીની આવે છે, દરેકમાં શું ફેરફાર છે, દરેકનું શું ખાસિયત છે, કિંમત શું છે, એમાં કોઈ સ્કીમ હોય તો એ બાબતે જાણ કરી શકાય. પછી કસ્ટમર એમ કે હું મારી રીતે જોઈ લઈશ, તો આપણે સ્વૈચ્છિક રીતે એને કહેવાનું છે કે ભલે ભલે ચોક્કસ જેમ આપને અનુકૂળ લાગે એમ. પણ જો આપણને એવું લાગે કે એ મૂંઝવણમાં છે તો સામેથી એને કહી શકાય ચોક્કસ કે હું તમને કોઈ બાબતમાં મદદ કરું. ત્રીજું, સંસ્થા આપણી જ છે, જરૂરી સેવા બતાવશો. હવે જ્યારે કસ્ટમર આપણા ઉપર વિશ્વાસ રાખીને આપણી દુકાને આપણી સંસ્થામાં આવે છે ત્યારે આપણે પણ એને કહેવાનું છે આ સંસ્થા આપણી જ છે. કાંઈ પણ જરૂરી સેવા એને એવું લાગે તો એ આપણને કહી શકે. ક્યારેક કોઈ વસ્તુ બહાર કાઢીને શોકેસમાંથી બતાવવાની વાત હોય, ક્યારેક કોઈ વસ્તુ આખી ખોલીને બતાવવાની વાત હોય, અન્ય કોઈ પણ એનો પ્રશ્ન હોઈ શકે છે કે જેની એને જરૂરિયાત હોય. દરેક કસ્ટમરની અલગ અલગ હોઈ શકે. આપણે જો મુક્ત મને એને આ રીતે કીધેલું હોય તો એ મનથી સ્વસ્થતા અનુભવે છે અને સારું લાગે છે. સ્વીકારની ખૂબ અસર થાય છે, આ શબ્દની ખૂબ અસર થાય છે. માટે ચોક્કસ જરૂરિયાત લાગે ત્યારે એવું નથી કે હર વખત બધી જ વાત કરવાની જ હોય, પણ સમય સંજોગોને સમજીને આપણે આ રીતે કહી શકાય. ચોથી બાબત છે, સૌપ્રથમ બેસાડીને ચા કોફી આપી શકાય, પછી ધીરે ધીરે વાતને આગળ વધારી શકાય. મોસમ પ્રમાણે ક્યારેક કોલ્ડ ડ્રિંક્સ પણ આપણે ઓફર કરી શકીએ. જ્યારે પણ ખૂબ મોટી ખરીદી કરવાને માટે કસ્ટમર આવ્યા હોય, લગ્નસરાની ખરીદી હોય કે સોનાની ખરીદી હોય કે એવી કોઈ પણ, તો આપણી સંસ્થા હોય કે જ્યાં કસ્ટમર લાખોની વસ્તુ લેવાના હોય કે હજારોમાં વસ્તુ લેવાના હોય ત્યારે અને ખૂબ ફરી ફરીને આવ્યા હોય તો આપણે એને આ રીતે વેલકમ ડ્રિંક છે એ ઓફર ચોક્કસ કરી શકે. એની પણ છાપ પડે છે. કસ્ટમર થોડો સ્વસ્થ થઈ જાય અને એને સારું લાગશે, એનો આવકાર એને વ્યવસ્થિત લાગશે તો એ નિરાંતે પસંદગી કરી શકશે. તો આ બધી જે બાબત છે એ ગ્રાહકના મન ઉપર ખરેખર જ બહુ પોઝિટિવ ઇફેક્ટ પાડતી હોય છે. માટે એનું
ચોક્કસ ધ્યાન રાખવાનું છે. પાંચમી બાબત, ધીરજથી દરેક પ્રશ્નોના સંતોષકારક જવાબ આપો. દરેક ઈચ્છાને માન આપીને પૂરતો માલ બતાવો. કસ્ટમર છે તો એના માટે ઘણી બધી વસ્તુઓ નવી છે, તો એના માટે પ્રશ્ન પણ અનેક હોઈ શકે. ક્યારેક મટીરિયલની બાબતના, ક્યારેક સમારકામની બાબતમાં, દરેક બાબતમાં હોઈ શકે. તો એ દરેક પ્રશ્નના એને સંતોષ મળે એવી રીતે જવાબ આપવા જ જોઈએ, આપણી ફરજમાં આવે છે. અને આપણી સંસ્થામાં, આપણી દુકાનમાં જ્યારે પુષ્કળ માલ છે જ, તો કસ્ટમરને જેટલો જોવો હોય એટલો માલ આપણે બતાવવો જોઈએ. એ પણ એને માન આપ્યું કહેવાય. એમ ના કહેવાય કે આટલું તો બતાવ્યું, પેલા આમાંથી સિલેક્શન કરી લ્યો, આનાથી વધારે તમારે કેવું જોઈએ છે. આ શબ્દ ન જ કહેવા જોઈએ. ક્યારેક તમે જોયું હશે કે આવા શબ્દો વેપારીના મોઢામાંથી નીકળી જતા હોય છે, પણ એ અયોગ્ય છે. કસ્ટમરને એમ થવું જોઈએ કે મને જેટલું જોવું હતું એટલું પૂરતું મને બતાવેલ છે. આ જે ભાવના છે અને આ એને જે સિલેક્શન મળે છે એ ખૂબ અસર કરે છે. પરિણામે એ વારંવાર આવવાને માટે પ્રેરાય છે કે જ્યાં એને દરેક રીતનો એનો સ્વીકાર થાય છે, એના પ્રશ્નના જવાબ મળે છે, એને માન આપવામાં આવે છે. માટે આ દરેક બાબતનું ધ્યાન રાખવાનું છે. છઠ્ઠી બાબત, તમારી જ દુકાન છે, નિરાંતે માલ જુઓ એમ પણ જણાવવું જોઈએ. દુકાન નાની હોય આપણી તો શું થયું, 3-4 કસ્ટમર સાથે આવી ગયા હોય તો પણ કોઈને આપણે ઉતાવળ કરવાની નથી. અને બીજા કસ્ટમર પણ આવતા હોય તો કહી શકાય કે આપને આસપાસમાં કંઈ કામ હોય તો પતાવીને ચોક્કસ આવી શકો છો. અથવા તો દરેક કસ્ટમરને થોડા વધારે અંદર દુકાનની અંદર લઈ નવા કસ્ટમરને પણ ક્યાંક એવી જગ્યા રાખવી કે 2-4 કસ્ટમર બેસી શકે, વેઇટ કરી શકે. એ વસ્તુ પણ યોગ્ય છે, કારણ કે એ તમારું બિહેવિયર જોશે, અન્ય કસ્ટમર સાથે કઈ રીતે વર્તવામાં આવે છે. કોઈને ઉતાવળ નથી કરાવવાની. અને કહેવાનું છે કે નિરાંતે જોઈ લો, તમને સેટિસ્ફેક્શન થાય એ અગત્યનું છે. અમારે માલ વેચવાનો જ છે, પણ તમારો સંતોષ એ પાયાની બાબત છે. આ જે વલણ છે એ યોગ્ય છે અને એ થવું જ જોઈએ. સાતમી બાબત, ગમે તો જ માલ લેજો, અમારો કોઈ આગ્રહ નથી. આ વાત ખૂબ અગત્યની છે. ઘણી વખત વેપારી આપણને પરાણે માલ આપવાની કોશિશ કરતા હોઈએ છીએ. આ વલણ યોગ્ય નથી, પણ એને ગ્રાહક ઉપર છોડવાનું છે. આ વસ્તુના વખાણ કરી શકે, એની બાબતે જે કાંઈ એની પાસે નોલેજ હોય એ પ્રેઝન્ટ કરી શકે, પણ પરાણે લઈ જાઓ, સૌથી સારું આ જ છે, આનાથી સારું માર્કેટમાં ક્યાંય નહીં મળે, આવા બધા વિધાનો છે એ યોગ્ય નથી. ગ્રાહક પણ અનેક જગ્યાએ ફરતો હોય છે, એને પણ ઘણી બધી ખબર હોય છે. તો આપણે છેલ્લી ચોઈસ છે એ કસ્ટમર ઉપર છોડવાની છે અને પરાણે આપણો માલ છે એને આપવાની કોશિશ કરવાની નથી. આઠમી બાબત છે, માલ લે કે ના લે છતાં પણ યોગ્ય વાક્યો અને સંબોધન સાથે વિદાય આપો અને દિલગીરી વ્યક્ત કરો કે અમે તમને સંતોષ નથી આપી શક્યા, ફરીથી જરૂર પધારજો. આ જે વસ્તુ છે એ કસ્ટમર ઉપર અત્યંત સારી અસર પાડે છે. ઘણી વખત બની શકે કે આપણી પાસે પણ પુષ્કળ માલ હોય, કસ્ટમરને બતાવ્યો પણ હોય, છતાં પણ એને પસંદ ન પડે, બની શકે. તો એના કારણે આપણા માલની ગુણવત્તા ઓછી છે એવું પણ નથી હોતું, પણ પસંદગી છે. તો એ બાબતને પણ સમજીને
આપણા કસ્ટમરની પસંદગીને રિસ્પેક્ટ આપવાનું છે. એની કોઈ પણ બાબતના નિર્ણયને માન આપવાનું છે. ન લે કોઈ માલ તો પણ વાંધો નહીં, ફરીથી આવવાનું આપણે એને ચોક્કસ કહેવાનું છે. અને ઉલટાની દિલગીરી વ્યક્ત કરો કે તમારી પસંદગીનું અમે નથી આપી શક્યા. તો એ ચોક્કસ બીજી વખત આવશે અને ઓલું એનો પગ ભારે થઈ જાય કે બીજી વખત મારે કેમ આવવું, જો કસ્ટમર યોગ્ય રીતે વિદાય ના આપે કે બેન આવું તો આખી માર્કેટમાં ક્યાંથી, આનાથી સારું તમારે કેવું જોઈએ છે. મતલબ કસ્ટમરની પસંદગી એ આમથી હાઈ હોય જ ન શકે એવું આપણે માનીએ છીએ, એવું એમાં દેખાય, પણ એવું થવા દેવાનું નથી. તો એના માટેનો રસ્તો આ છે કે એને યોગ્ય સંબોધન સાથે વિદાય આપો. ભલે ભલે દાદા પાછા બીજી વખત આવજો, ભલે બેન કે મેડમ પાછા આવજો. 9મી બાબત, હિસાબમાં કે વસ્તુની આપલેમાં ક્યારેક ભૂલ જણાય તો દિલગીરી દર્શાવવી. કસ્ટમર અને વેપારી બંને માણસ છે. ક્યારેક ભૂલ થાય તો કોઈ વાત નથી, આપણાથી ભૂલ થઈ હોય તો પણ સ્વીકારવાના છીએ, કસ્ટમરથી ભૂલ થઈ હોય તો પણ આપણે એને સ્વીકારવાની છે, સહજતાથી લેવાની છે. આપણાથી થઈ હોય તો આપણે દિલગીરી વ્યક્ત કરી શકીએ, સોરી કહી શકીએ, કોઈ હિસાબમાં ટોટલમાં એ ભૂલ થઈ છે, વસ્તુની દેવામાં કોઈ એકાદી વસ્તુ રહી ગઈ હોય, ક્યારેક પેકિંગમાં ખૂબ મોટી ખરીદી હોય તો વિથ સોરી એને સ્વીકારવી છે. અને કસ્ટમરની હોય તો સહજતાથી સ્વીકારવી છે. હશે સર, હશે મેડમ, ઇટ્સ ઓકે કરીને આપણે કસ્ટમરને માન આપીને આ સંજોગ જે કંઈ ઊભા થયા હોય એને સહજ બનાવવાની કોશિશ કરવાની છે. 10મી બાબત, કાયમી ગ્રાહકને વર્ષને અંતે ભેટ આપી શકાય. ઘણા બધા કસ્ટમર એવા હોય છે કે જે અમુક નિશ્ચિત એની દુકાનો હોય છે ત્યાંથી જ શોપિંગ કરતા હોય છે. જો આપણને એમ ખ્યાલ આવે કે આપણા કાયમી કસ્ટમર છે, વર્ષમાં અનેક વખત આપણી સંસ્થામાં દુકાને મુલાકાત લે છે, તો ચોક્કસ એના આ ભાવને પણ આપણે સ્વીકારવો જોઈએ અને વર્ષને અંતે એટલે કે દિવાળી કે એવો કોઈ તહેવાર હોય ત્યારે એને એક યાદગારી રૂપે કોઈ ભેટ આપી શકાય. ભેટ નાની મોટી હોઈ શકે, પણ આપણે કસ્ટમરને યાદ કર્યા એ અગત્યની બાબત છે. તો આ બાબતે પણ ચોક્કસ વિચારી શકાય. 11મી બાબત, ગ્રાહકને આવકારવાને માટે કોઈ નિશાની કે સુવાક્ય આવકાર સૂચક મૂકો. આપણી સંસ્થામાં કે દુકાનમાં જ્યારે કોઈ કસ્ટમર આવે ત્યારે ગ્રાહકને લગતું કોઈ સરસ સુવાક્ય લખેલું હોય તો એ શબ્દોની પણ એના ઉપર માનસિક અસર ખૂબ થાય છે. અને દુકાનદાર જે સતત ત્યાં રહે છે એ અનેક વાર એને વાંચશે, એને પણ કસ્ટમર સાથે કઈ રીતે બિહેવ કરવાનું છે એ સતત મગજમાં રહેશે. બંનેને માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે. બંનેની માનસિકતા યોગ્ય રહે એના માટે તો આમ પણ કરી શકાય, સુશોભન પણ લાગે અને સાથે એ અલગ પ્રકારની માનસિકતા પણ સર્જી શકે. 12મી બાબત, સેમ્પલની વસ્તુ ફ્રીમાં આપી શકાય. ઘણી વખત ઘણી બધી કંપનીઓના જે એજન્ટ્સ આવતા હોય છે એ લોકો સંસ્થામાં કે દુકાનમાં પોતાનો જે માલ હોય એના ઘણા બધા ફ્રી સેમ્પલ્સ આપી જતા હોય છે. તો વેપારીએ પણ અને સંસ્થાએ પણ કસ્ટમરને ફ્રી સેમ્પલ આપવા જોઈએ, કારણ કે આખરે તો વાપરવાની વસ્તુ એને છે. એ જ્યારે વાપરશે એને સામાન યોગ્ય લાગશે તો જ એ સામાન એ મોટી સંખ્યામાં અથવા તો વધુ માત્રામાં માગશે. તો જે ફ્રી છે એ ફ્રી પેલા કસ્ટમર સુધી પહોંચે એ જરૂરી છે. તો આ વસ્તુ પણ એક અગત્યની બાબત સાબિત થઈ શકે છે. 13મી બાબત જોઈએ, નવી સ્કીમ કે વળતર સંબંધિત પેમ્પલેટ ગ્રાહકના ઘેર પહોંચાડી શકાય. ઘણી વખત કસ્ટમર વારંવાર આવતા હોય, કાયમી બની જતા હોય તો આપણી પાસે એના ફોન નંબર કે
એડ્રેસ પણ હોય છે. તો આપણા ફોર્મને લગતા કે કોઈ સામાનને લગતી નવી સ્કીમ આવી હોય કે આપણે કઈ વળતર અમુક સમય પૂરતું રાખ્યું હોય તો એ બાબતની જાણકારી દરેક કસ્ટમરને મળી જાય. ફોનથી મળે, પેમ્પલેટથી મળે. આજકાલ અનેક રસ્તાઓ છે. હવે તો મોબાઈલ ફોન થઈ ગયા છે. કસ્ટમરનું કોઈ ગ્રુપ બનાવેલું હોય તો એનાથી. આ બધી જ વસ્તુ એના સુધી પહોંચવી જોઈએ, જાણકારી પહોંચવી જોઈએ, અને તો જ એ વધારે ખરીદી કરવાને માટે પ્રેરાશે, અને એ જરૂરી છે. માટે આ જાણકારી પહોંચે એનું ધ્યાન પણ રાખવાનું છે. 14મી બાબત, વધુ રકમની ખરીદી પર વળતર આપી શકાય. વળતર આખું વર્ષ ન હોય, સમજી શકાય એવી વાત છે, પણ કસ્ટમર ક્યારેક એના ઘરે કોઈ પ્રસંગ હોય અને એ ખૂબ મોટી રકમની ખરીદી કરતા હોય ત્યારે આપણે એને ચોક્કસ સામેથી એ ન માગે તો પણ આપણને જેટલું પરવડે હોય એટલું પણ એને વળતર આપીએ તો એ પણ આપણા કસ્ટમરને કાયમી બનાવે છે. એના તરફ આપણે આત્મીયતાના ભાવ રાખીએ છીએ એવું એ અનુભવે છે, અને વારંવાર એને આપણી સંસ્થામાં આવવાના માટે પ્રેરે છે. તો આ વલણ પણ કેળવવું જોઈએ. 15મી બાબત છે, નમકીન કે કોઈ મીઠાઈ જેવી વસ્તુ ટેસ્ટ કરવાના માટે આપી શકાય. હવે જો શોપ કે ખાદ્ય પદાર્થને લગતી છે તો કસ્ટમર એક કે બે વસ્તુ લેવા આવ્યા હોય, સાથે સાથે નવી બીજી 3-4 વસ્તુ આપણે ટેસ્ટ કરવા આપીએ તો કસ્ટમરને કદાચ એ ભાવી જાય તો એ નવી વસ્તુઓમાંથી પણ એ બીજી 2-3 વસ્તુ ખરીદી જાય, એવું બની શકે અને આપણું વેચાણ વધી જાય. તો એનો આવકાર પણ સરસ મીઠો થઈ જાય, અને એને આપણે ભાવ સાથે બોલાવ્યા, નવી વસ્તુ ચખાડી, તો આ જે એક વર્તણૂક છે એ એક આત્મીયતા ઊભી કરે છે, જે જરૂરી છે. આમ જેવી દુકાન, જેવા સંજોગો, જેવો કસ્ટમર, આ દરેકે દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને કસ્ટમરને આપણે આવકારવા જોઈએ, કારણ કે કસ્ટમર છે તો જ વ્યવસાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ખૂબ જ કુશળતાપૂર્વક આપણા કસ્ટમરને હેન્ડલ કરવાના છે. સામાજિક કુશળતામાં હવે આપણે જે બાબતે ચર્ચા કરવાના છીએ એ પણ ખૂબ અગત્યની છે, અને એ છે ખાસ પરિસ્થિતિનો સામનો કરવો. વ્યક્તિ ક્યારેય પણ એવું નથી ઈચ્છતી કે એના બિઝનેસમાં કે એના જીવનમાં કંઈ અઘટિત બને, અસામાન્ય બને, દુઃખદાયક બને, નુકસાનકારક બને. અને જ્યારે પણ વ્યવસાય ચાલુ કરતી હોય છે ત્યારે ખૂબ આયોજનપૂર્વક કરતી હોય છે. અનેકની સલાહ સાથે, અનુપના અનુભવોનો લાભ લઈને, તકેદારી સાથે એને નિભાવતી પણ હોય છે. છતાં પણ બની શકે કે કોઈ પણ સંસ્થામાં ક્યારેક ને ક્યારેક કંઈક ખાસ પરિસ્થિતિ ઊભી થતી જ હોય છે કે જેની વેપારીએ કલ્પના નથી કરી હોતી. તો આ સમયે શું કરવું એ બહુ અગત્યની બાબત છે, કે જ્યારે આયોજનથી વિપરીત એ સંજોગ એવા ઉત્પન્ન થાય છે. કારણ કે જ્યારે આવા સંજોગો આવે છે ત્યારે વ્યક્તિની ખરી જે કુશળતા છે એ સામે આવે છે. તો કેવી પરિસ્થિતિને આપણે ખાસ કહી શકીએ? તો સંસ્થામાં આગ લાગવી છે, ચોરી થવી છે, કોઈનું ખૂન થવું છે, ઘણી બધી બાબત હોઈ શકે સંસ્થાના પ્રકાર મુજબ. તો આવી બધી જ્યારે સમસ્યાઓ આવે ત્યારે પણ સૌથી તો પહેલું સ્વસ્થતા જાળવી રાખવાની છે, કારણ કે આપણે માનસિક રીતે સ્વસ્થતા જાળવીશું તો જ યોગ્ય નિર્ણય લઈ શકાશે. ગમે એવું આયોજન હોય તો પણ એક બાબત તો નિશ્ચિત છે કે દરેક સંજોગ આપણા હાથમાં હોતા નથી. ક્યારેક કોકની ભૂલના કારણે પણ આપણે અમુક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, અને એ બાબત આપણે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. જે બાબતે
ખાસ પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. એ દરેક બાબતના પણ ખાસ પાછા આપણે કરવા હોય તો ઉપાય અગાઉથી કરી શકાય બને એટલા. કારણ કે જ્યારે દુર્ઘટના ઘટે છે ત્યારે એનો પ્રમાણ અને પ્રકાર પણ ઘણી વખત આપણા હાથમાં હોતા નથી. ત્યારે આપણા વ્યક્તિત્વની, આપણી સામાજિક કુશળતાની ખરેખરી કસોટી થાય છે. ધારો કે આપણે આગની બાબત લઈએ તો એમાં એવું થઈ શકે કે અગ્નિ અવરોધક જે કઈ સાધનો મૂકવાના હોય સેફટી માટેના એ આપણે મુકાવી દઈએ. પછી આપણા સ્ટાફના જેટલા હોય એને એ વાપરતા પણ આવડે એ પણ જરૂરી છે. ઘણી વખત સેફટીની સામગ્રી હોય પણ જ્યારે ખરેખર જરૂરિયાત પડે તો સ્ટાફવાળા મૂંઝાતા હોય છે કારણ ઓપરેટ કઈ રીતે કરવાની એ પણ યોગ્ય નથી. સ્ટાફને પણ એ રીતે આપણે ટ્રેન કરવાનો છે કે એ જે કાંઈ પણ સાધન સામગ્રી વસાવેલી છે, મૂકેલી છે, એને કઈ રીતે વાપરી શકાય તો એ ટ્રેનિંગ પણ આમાં આવી જશે. અમુક ખાસ પરિસ્થિતિઓમાં આપણે એને પહોંચી વળવાને માટેની યોજનાઓ ઘણી બધી હોય છે. વીમા યોજનાઓ હોય, કાનૂની જોગવાઈ કાંઈ હોય, સામાજિક જોગવાઈઓ કાંઈ હોય, તો દરેકની આપણને જાણકારી હોવી જોઈએ કે કઈ પ્રકારની સમસ્યા થાય તો આપણે કઈ સંસ્થાની કેટલા પ્રમાણમાં અને કઈ રીતે મદદ લઈ શકીએ એમ છીએ. જેથી કરીને અચાનક જ જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે વ્યક્તિ સ્વસ્થતાથી એ સંજોગોનો સામનો કરી એમાંથી સરળતાથી સામાન્ય સ્થિતિમાં પહોંચી શકે. કારણ કે વ્યવસાય છે એ પણ નિરંતર એકસરખી ગતિએ કાંઈ પણ ખાસ પરિસ્થિતિ વગર ચાલ્યો તો જ રહે એવું ન બને. કંઈક ને કંઈક સમસ્યા આવી શકે પણ આપણી પાસે જે જાણકારી છે એ પૂરતી હોવી જોઈએ. એ જાણકારીને કારણે જ આપણે એ સમસ્યામાંથી સરળતાથી બહાર નીકળી જઈ શકીએ છીએ. જ્યારે આપણે રોજિંદા બનાવોની જાણકારીની વાત કરતા હતા એમાં પણ આ આવી જશે કે જો આપણને અન્ય આપણા જેવી વ્યક્તિને બિઝનેસમાં જ્યારે કંઈ તકલીફ પડી હોય અને એ લોકોએ જે રીતે સામનો કર્યો હોય, જે જોગવાઈઓ ઉપલબ્ધ છે એનો જે રીતે ઉપયોગ કર્યો હોય એ દરેકની જો આપણને ખબર હોય તો આપણે પણ એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ અને જે કંઈ પણ સંજોગ આવ્યા છે એને બહુ જ સહજતાથી એમાંથી સ્વીકારી અને એમાંથી બહાર નીકળી જઈએ, એના સહજતા સુધી પહોંચી શકીએ. કારણ કે ખોટો ગભરાટમાં ક્યારેક ખોટો નિર્ણય લેવાઈ શકે પણ જો આપણી પાસે પૂરતી જાણકારી હશે, પૂરતું આયોજન હશે આ દરેક બાબતનું તો એ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકશે. અને આ દરેકને માટે પણ જરૂરી ટ્રેનિંગ સ્ટાફને આપવી જોઈએ એ આ પ્રકારના સંજોગ થાય જેટલા આપણા બિઝનેસને લગતા શક્ય હોય એ મુજબ ત્યારે સ્ટાફે કઈ રીતે બિહેવ કરવાનું છે ટ્રેનિંગ ખૂબ અગત્યની છે. જેથી કરીને દરેકે દરેક વ્યક્તિ પોતાને સલામત અને સુરક્ષિત માનીને કાર્ય કરી શકે અને જરૂરિયાતના સમયે સ્વસ્થતાથી સામૂહિક ધોરણે પણ સહકારથી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે. વ્યાપાર છે એ એકલા નથી થતો હોતો, સમૂહ હોય છે, દરેક અલગ અલગ પ્રકારનું કામ કરતા હોય છે અને એક સંસ્થા ચાલતી હોય છે. ત્યારે દરેકે દરેકની માનસિક સ્થિતિ, સહકારની ભાવના, દરેક વચ્ચે ટ્યુનિંગ આ બધી વસ્તુ જરૂરી છે. એ જો યોગ્ય હશે તો ગમે એવી મુશ્કેલી પરિસ્થિતિ હશે એમાંથી લોકો એક સાથે સંપીને બહાર નીકળી જશે અને આ ખૂબ અગત્યની બાબત છે. આમ સામાજિક કુશળતાની બાબતમાં આ ખાસ પરિસ્થિતિનો સામનો કરવો એ પણ આવી જશે. આ તાસમાં આપણે આટલું જ રાખીએ છીએ. નવા તાસમાં આપણે વધુ આગળ વધીશું.